વેલકમ ટુ ગુજરાત નંબર 1 કોમ્પિટિટિવ એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. આ સેશનમાં આપણે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન ક્લાસ વિશેની માહિતી લેશું કે જેમાં ઘરે બેઠા ભણી આપ આપની એક સફળ કારકિર્દી ઘડી શકો એમ છો. અમે છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક આ ઓનલાઈન બેચ ચલાવી રહ્યા છીએ. વધુ વાત કરું તો અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વાપી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, બરોડા, રાજકોટ, સુરત એમ મોટા ભાગના સિટીના વિદ્યાર્થી આ ઓનલાઈન બેચમાં જોડાઈ પોતાની એક સફળ કારકિર્દી બનાવી ચૂક્યા છે. આ ઓનલાઈન બેચ વિશે વધુ વાત કરું તો આ ઓલા કહેવત જેવું છે કે મન હોય તો માળવે જવાય. હવે જેને ભણવું જ છે એ ઓનલાઈન બેચમાં ભણી એક 100% સફળ કારકિર્દી બનાવી જ લે છે. પણ જેને નિષ્ફળ જવું હોય એ બેઠો બેઠો બહાના ગોતે કે ભાઈ અમારા ગામમાં શિક્ષક નહોતા, અમારી પાસે ટેકનોલોજી નહોતી, અમને કોઈ સાચા સમયે કહેવા વાળું નહોતું, એવા વિવિધ બહાના ગોતે. બસ એ લોકોને હર્ડલ્સ, ઓબ્સ્ટિકલ્સ અને પ્રોબ્લેમ્સ જ દેખાય. એ નિષ્ફળતાની નિશાની. પણ જે સફળ વ્યક્તિ હોય એને પ્રોબ્લેમ નહીં પણ પ્રોબ્લેમમાંથી એનું સોલ્યુશન દેખાય. તો આ ઓનલાઈન બેચ એ તમારા એક પ્રોબ્લેમ માટેનું મોટું સોલ્યુશન બની શકે એમ છે. તો આ સેશન અંત સુધી ખૂબ ધ્યાનથી સાંભળજો જેથી અમારી ઓનલાઈન બેચ કઈ રીતે ચાલે છે એની તમને વિગતવાર માહિતી મળી જશે. સેશનને આગળ વધારતા પહેલા આપણે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટની થોડી સંક્ષિપ્ત માહિતી લઈ લઈએ. કયા કયા અમે કોર્સિસ ચલાવીએ છીએ અને અન્ય રિસોર્સિસ કયા યુઝ કરીએ છીએ. અમારું એડ્રેસ, અમે રૂપાણી સર્કલ ભાવનગરમાં સ્થિત છીએ. આ અમારા કોન્ટેક્ટ નંબર છે. આનો સ્ક્રીનશોટ તમે ખાસ પાડી લેજો જેથી કરીને આ સેશન પતે પછી અંતમાં જો તમારે અમારા ઓનલાઈન બેચમાં જોડાવવું હોય તો તમે આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. તો આનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. હું થોડા અમારા ક્લાસના ફોટા દેખાડું. આ અમારું બિલ્ડિંગ, એન્ટ્રન્સ, ડિજિટલ ક્લાસરૂમ, આ અમારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, રીડિંગ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ. હવે સંસ્થાના મુખ્ય વ્યક્તિ વિશે વાત કરું તો આ સંસ્થામાં 2 મુખ્ય વ્યક્તિ છે. એક પોતે અમૃતસર જે ચીફ એકેડેમિક હેડ છે અને એક મનીષ સર. હવે અમૃતસરનું ઇન્ટ્રોડક્શન આપું તો મારું ખુદનું નામ અમરીશ શુક્લ છે. હું અહીંયા બધું એકેડેમિક પ્રવૃત્તિ સંભાળું છું. બધા જ સબ્જેક્ટનું કોચિંગ અને એકેડેમિક સ્ટડી પાર્ટ મારા અંડર આવે છે. મારા અનુભવની વાત કરું તો હું છેલ્લા 25 થી વધુ વર્ષોથી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થી તથા MBA MCA એન્ટ્રન્સ એક્ઝામના વિદ્યાર્થીને કોચિંગ આપું છું. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થી ઓલરેડી ભણાવી ચૂક્યો છું. મારી ખુદની ડિગ્રી હું BSc, MBA અને MCA ડબલ માસ્ટર ડિગ્રી ધરાવું છું. બીજા વ્યક્તિ છે મહેશ સર જે અમારા મેઇન એડમિનિસ્ટ્રેટર છે. તમે એડમિશન માટે કોલ કરશો ત્યારે એડમિશન અને કાઉન્સેલિંગ એ બધું જ આ મનીષ સર સંભાળે છે. આગળ વધતા અમે શેનું કોચિંગ આપીએ છીએ મુખ્યત્વે તો આ ક્લાસ તમે જોઈન કરશો તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી જોબ અને MBA MCA એન્ટ્રન્સ એની બધી જ તૈયારી થઈ જશે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયા આવે તો કે બેંકને લગતી બધી જ જોબ આમાં કવર અપ થઈ જશે. બેંકની અંદર IBPS, ઇન્ડિયન બેન્કિંગ પર્સોનલ સર્વિસ એટલે કે પબ્લિક સેક્ટર બેંક્સ. તમને ખ્યાલ હશે કે કેનરા બેંક, પંજાબ નેશનલ બેંક, બરોબર, બેંક ઓફ બરોડા, આંધ્ર બેંક, કર્ણાટક બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બરોબર. આ બધી જે સરકારી બેંક છે એ બધા માટે સંયુક્ત એક્ઝામ લેવાય એનું નામ છે IBPS. બીજી તમારી તૈયારી થશે RRB, રિજનલ રૂરલ બેંક એટલે કે ગ્રામીણ બેંક. ત્રીજી RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ચોથું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI. હવે બેંક સેક્ટરમાં તે 3 લેવલની તૈયારી આવે. ક્લર્ક લેવલ, PO લેવલ અને SO સ્પેશિયલ ઓફિસર. એમ કરતા આખા વર્ષમાં બેંકની મિનિમમ 15 પરીક્ષા દર વર્ષે બહાર પડે. તો તમારે આ ઇન્સ્ટિટ્યૂટમાં બધી જ બેંકની પ્રિલિયમ, મેન્સ અને ઇન્ટરવ્યુ સુધીની તમામ તૈયારી થઈ જશે.
બીજું, બેંક અને ઇન્સ્યોરન્સની પેપર સ્ટાઇલ સેમ હોય, તો આ તૈયારી કરશો તો તારે લાઈફ ઇન્સ્યોરન્સ, નેશનલ ને જનરલ ઇન્સ્યોરન્સમાં તે ક્લર્ક પીઓએસઓ ની તૈયારી થઈ જશે. ત્રીજું, સ્ટાફ સિલેક્શન અને રેલવેઝ. સ્ટાફ સિલેક્શનમાં 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન, અને રેલવેમાં એનટીપીસી ને ગ્રુપ ડી, એની જે એક્ઝામ હોય એની તે સંપૂર્ણ તૈયારી થઈ જશે. અને કોઈ વિદ્યાર્થીનું સપનું હોય કે મારે MBA MCA કરી ટોપ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી છે અથવા પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એના માટે એને ઇન્ડિયા અથવા ગુજરાતની ટોપ MBA MCA કોલેજમાં એડમિશન લેવું પડે. હવે એ એડમિશન લેવા માટે એને અલગ અલગ એક્ઝામ આપવી પડે, CMAT, MET, SNAP, NMAT, અને એ એક્ઝામમાં પાછો સારો રેન્ક લાવવો પડે. તો એ જે રેન્ક લાવવા માટે કોચિંગની જરૂર પડે એ પણ આમાં ઇન્ક્લુડેડ છે. અને એક અન્ય ફાયદો બીજો છે કે તમે આની તૈયારી કરશો તો ગુજરાત રાજ્ય સરકારની તૈયારી ઓટોમેટિક થઈ જશે. અને એમાંય જે મુખ્ય સબ્જેક્ટ છે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, એના ઉપર પણ તમારું પ્રભુત્વ આવી જશે. એટલે માનો કે ગુજરાતની CCE, કોન્સ્ટેબલ અથવા GPSC અથવા PSI એ બધી એક્ઝામમાં મેઇન 3 સબ્જેક્ટ છે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, તો તમારે એનું કોચિંગ કવર અપ થઈ જશે. તો આ ક્લાસમાં ભણવાથી તમારે આટલી એક્ઝામ્સની કમ્પ્લીટ તૈયારી થઈ જશે. બીજું, આ સંસ્થાની એક બીજી વિશેષતા છે, આ આપણો મેઇન પ્લાન છે, પણ કારણસર કોઈ વિદ્યાર્થી આ પ્લાનમાં સક્સેસફુલ ન રહ્યો તો એને કંઈક તો લાઈફમાં કરવાનું, તો એ લાઈફમાં પાછો ન પડે એટલે અમે એને આગળ જતા જીવન જરૂરી બીજી સ્કિલ્સ પણ શીખવાડીએ છીએ કે જેની દ્વારા એટલીસ્ટ એ પ્રાઇવેટ ક્ષેત્રે પોતાને એક સારી જોબ લઈ શકે અથવા પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. હવે આ બધા માટે કઈ સ્કિલ ડિમાન્ડમાં છે, અત્યારના સમયમાં કઈ સ્કિલ શીખવી જ જોઈએ દરેક જણાએ, એવી અમે 10 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી છે. તો આ કોર્સના અમારા અભ્યાસક્રમમાં મેઇન તો આવે જ છે, પણ આ બધી સ્કિલ ટ્રેનિંગ તે ઇન્ક્લુડેડ છે કે જેમાં કમ્યુનિકેશન સ્કિલ, થિંકિંગ સ્કિલ્સ, વિચારવાનું કેમ, કમ્યુનિકેશન, પ્રેઝન્ટેશન, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનાય બેઝિક નોલેજ, રિઝ્યુમ કેમ બનાવો, લિંક્ડઇન ઉપર પ્રોફાઇલ કેમ બનાવી, જોબ માટે એપ્લાય કેમ કરવું, જોબમાં ઇન્ટરવ્યુ કેમ દેવો, ગ્રુપ ડિસ્કશન કેમ કરવું, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બેઝિક બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, માર્કેટિંગનું નોલેજ. તો આ એક કોમ્બો પેકેજ છે. એ પ્લાન આપણે મેઇન કોમ્પિટિટિવની બધી એક્ઝામની તૈયારી તો થાય જ, પણ આ બધી સ્કિલ પણ શીખવા મળશે. આ બધી સ્કિલ માટે અમે એનું મટીરિયલ આપીએ છીએ, એને જરૂર પડતી બુક્સ અને એની PDF પણ તમને આપવામાં આવશે. અને આના માટે એક્સ્ટ્રા લેક્ચર્સ ગોઠવાશે અને જ્યાં જરૂર પડે ત્યાં ફિલ્ડમાંથી અમે એક્સપર્ટ પ્રોફેસર પણ બોલાવીએ છીએ. તો આ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાથી તમારે શેની તૈયારી થશે એ તમને હવે આઈડિયા આવી ગયો કે તમારે મેઇન આ બધી સરકારી નોકરીની તૈયારી, MBA MCA અને સ્ટેટ ગવર્મેન્ટ અને આ બધી સ્કિલ ટ્રેનિંગ. હવે મુખ્ય વાત તરફ આગળ વધીએ. આપણી ઓનલાઈન બેચ. હવે અમે કઈ રીતે કયા માધ્યમ દ્વારા અમારા ક્લાસ ચલાવીએ છીએ? અમારી 3 પ્રોડક્ટ છે, ઓનલાઈન, ઓફલાઈન અને વિડીયો કોર્સ. હવે આ લેક્ચર આપણે સ્પેશિયલ ઓનલાઈન બેચ માટેનું છે. તો ઓનલાઈન બેચ વિશે હું તમને વિસ્તારથી માહિતી આપું કે અમારી ઓનલાઈન બેચમાં અમે કઈ રીતે ભણાવીએ છીએ. તો એક સેમ્પલ તરીકે વાત કરું તો અત્યારે તમે જે આ લેક્ચર જોઈ રહ્યા છો આ ઓનલાઈન લેક્ચરનું જ રેકોર્ડિંગ છે. સેમ આ જ રીતે તમારી ઓનલાઈન બેચ ચાલે. હવે જે રીતે તમે અત્યારે મને જોઈ શકો છો એ જ રીતે આપણા લેક્ચરમાં મોબાઈલમાં આ રીતે તમે મારી સાથે ભણશો. ફરક ખાલી એટલો છે કે એ ઓનલાઈન લેક્ચર લાઈવ લેક્ચર હશે, એટલે કે તમે વચ્ચે કંઈ પણ ન સમજાય તો બટન દબાવી ક્વેશ્ચન પણ પૂછી શકશો. હું તમને કોઈ ક્વેશ્ચન પૂછું તો એનો તમે આન્સર આપી શકશો અને કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય એ પણ પૂછી શકશો. તો આ રીતનું અમારું ઓનલાઈન હાઈલી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે. તો તમને ઓનલાઈન ક્લાસમાં ભણશો તો ઓનલાઈન અને ઓફલાઈન જેવો ફરક જ નહીં લાગે. અત્યારે ભણો છો એવી જ સેમ ફિલિંગ ઓનલાઈન લેક્ચરમાં આવશે. ખ્યાલ આવ્યો? બીજું, ઓનલાઈન લેક્ચરની બીજી વાત કરું, આ પહેલી ઇટ્સ અ લાઈવ લેક્ચર કે જેમાં તમે ક્વેશ્ચન અને આન્સર પણ પૂછી શકશો. બીજી વાત કરું તો
ઓનલાઈન ના ફાયદા તો તમે જાણો જ છો, જે સ્ક્રીન પર પણ લખેલા જ છે. હવે ઓનલાઈન બેચ જોડાશો તો તમે ગુજરાત કે ઇન્ડિયામાં ગમે ત્યાં હશો ત્યાંથી લાઈવ સેશનમાં તરત જ એક ક્લિક સાથે કનેક્ટ થઈ શકશો. એટલે ઇન્ડિયાના ગમે એ ખૂણેથી ભણી શકાય. બીજું, તમારો કોઈ પણ ગામમાં ઘણી વખત ક્લાસે જવાનો આવવાનો ટાઈમ વચ્ચે બગડે, પેટ્રોલ બગડે, બરોબર? તો આ ઓનલાઈન બેચનો એક મોટો ફાયદો એ છે કે તમે તમારો સમય બચાવી શકો. ઘરે બેઠા ભણવાનું, લેક્ચરની 5 મિનિટ પહેલા મોબાઈલ લઈને બેસી ગયા, લેક્ચર પતે એટલે ક્લોઝ. તો તમારો કલાકો આવા જવાના બચે અને પૈસા બચે. બીજો મોટો ફાયદો, યુ ડુ નોટ મિસ એની લેક્ચર. ઘણી વખત આપણે માંદા હોઈએ તો ક્લાસે જઈ ના શકીએ, કોઈક વાર પ્રસંગ હોય ઘરમાં તો લેક્ચર પડે, બહારગામ જવાનું થાય. પણ ઓનલાઈન બેચનો ફાયદો કે ઇન્ડિયાના ગમે એ છેડે હો, તમે 7:15 તમારી માનો કે બેચનો ટાઈમ હોય તો લેક્ચરના ટાઈમે તમે ઇન્ડિયાના ગમે એ ખૂણેથી અથવા માંદા હો તો ઘરે સુતા સુતા તમારું ભણવાનું ન બગડે. તો યુ ડુ નોટ મિસ એની લેક્ચર્સ. બીજો મોટો ફાયદો, ઓફલાઈન ક્લાસમાં ઘણી વખત આપણા ફ્રેન્ડ્સ આપણને ડિસ્ટર્બ કરે, કમેન્ટ્સ કરે, ડિસ્ટ્રેક્ટ કરે, આપણને વાતો કરવાનું મન થાય. પણ ઓનલાઈનમાં સારું, કોઈ હોય જ નહીં, આપણે ને મોબાઈલ ને સર. એટલે આપણે પર્સનલ કોચિંગ લેતા હોય ને એવી એક સરસ ફિલિંગ આવે. અને યુ કેન ફ્રીલી આસ્ક ડાઉટ્સ. ક્લાસમાં હોય તો આપણે એમ હું પૂછીશ ને બધા દાંત કાઢશે તો, પણ ઓનલાઈનમાં કોઈ કોઈને ઓળખતું જ ન હોય. એટલે આપણે મુક્ત મને સર આરે ચર્ચા કરી શકીએ અને ડાઉટ્સ પૂછી શકીએ ઇફ રિક્વાયર્ડ. હા, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં જરૂર પડે ને ઓનલાઈન હોય ને તો એક મોટો ફાયદો, અમે બહારના એક્સપર્ટ્સ, હવે અમે ઘણી વખત બોમ્બેના એક્સપર્ટ્સ, પુણે, બેંગ્લોર, દિલ્હીથી એક્સપર્ટ્સને બોલાવવાના. હવે ઓફલાઈન હોય તો એને ત્યાંથી અહીંયા ટ્રાવેલ કરવું પડે. પણ ઓનલાઈનનો મોટો ફાયદો, એ જ્યાં હોય ત્યાંથી લિંક મોકલી એટલે લિંક દ્વારા જોઈન થઈ જાય. તો આપણે સર્વશ્રેષ્ઠ લેક્ચરર્સનો લાભ લઈ શકીએ. માત્ર ગુજરાત નહીં, ઇન્ડિયાના સારા સારા વક્તાને અમે મોટિવેશન માટે બોલાવીએ છીએ અને સ્કિલ ટ્રેનિંગ માટે તે બોલાવીએ છીએ. તો આપણને ઇન્ડિયા લેવલના લોકોનો લાભ મળે. ક્લિયર? કારણ કે આપણે કોઈને ટ્રાવેલિંગ નથી કરાવવાનું, એ ત્યાં એના દિલ્હી બેઠો બેઠો આપણા ટાઈમે આપણને ઘરે બેઠા ગાઈડન્સ આપી શકે. તો ઓનલાઈનના આટલા અઢળક ફાયદા હોય છે. હવે મેઇન વસ્તુ, ઓનલાઈન લેક્ચરમાં તમારે જોઈન કઈ રીતે થવાનું છે, કઈ સિસ્ટમ ને ટેકનોલોજી અમે વાપરીએ છીએ. તો એના માટે બહુ સિમ્પલ છે. તમારી બેચનો ઓનલાઈન બેચ, અમારી બેચ છે, એનો કોડ હોય છે એ, જેને અઠવાડિયામાં 3 લેક્ચર હોય, મંડે, વેનસડે અને ફ્રાઈડે. અને સમય છે 7:15 થી 8:45. 1.5 કલાકનું ઓનલાઈન લેક્ચર હોય. તમારે 3 દિવસ લેક્ચર હોય અને બાકીના 3 દિવસ તમારે ઓનલાઈન ટેસ્ટ હોય. એટલે તમે 6 દિવસ બિઝી રહેવાના છો. 3 દી લેક્ચર, 3 દી બાકીના 3 દિવસ મંગળ, ગુરુ અને શનિ, એમાં તમારી ટેસ્ટ. હવે જોઈન કઈ રીતે થવાનું? તો કે 7:15 નું લેક્ચર હોય એટલે 7 ને 5 તમને 2 જગ્યાએ નોટિફિકેશન આવશે. એક, તમને ઈમેલ આવશે. તમે જે અમે જ્યારે તમે ક્લાસ જોઈન કરશો ત્યારે તમારી પાસે એક ગૂગલ ફોર્મ ભરાવશો. એમાં અમે તમારું એક જીમેલ એકાઉન્ટ લેશું. ઈ જીમેલ ને અમારા જીસીટ, અમારો સિક્યોર સિસ્ટમ છે, એ સિક્યોર જીસીટ સિસ્ટમમાં તમારું જીમેલ અમે રેજિસ્ટર કરીએ. એટલે એમાંથી જ તમને ડાયરેક્ટ મેલ જાય. હવે જેને જે જીમેલ અમે રેજિસ્ટર કર્યા હોય એટલા જ લોકો આ લેક્ચરમાં જોઈન થઈ શકે. તમારી પાસે કદાચ લિંક હોય, તમે કોકને મોકલો તો એ માણસ ભલે લિંક હોય પણ એ જોઈન ન કરી શકે, કારણ કે અમારી ઓર્ગેનાઇઝેશનમાં નીચે એને એડ ન કરેલો હોય. તો આ એક આખી સિક્યોર સિસ્ટમ અમે બનાવેલી છે. હવે તમને એક ઈમેલ આવશે, એમાં લિંક હોય, એની દ્વારા જોઈન થઈ શકો. અથવા ગૂગલની અંદર તમારે કેલેન્ડર એપ ડાઉનલોડ કરી લેવાની. એ કેલેન્ડર ખોલો ને ડાયરેક્ટલી બ્લુ કલરનું નોટિફિકેશન પડ્યું હોય, દબાવો એટલે સીધું લેક્ચર સ્ટાર્ટ. ખ્યાલ આવ્યો? તો 2 માધ્યમ દ્વારા તમારે ઓનલાઈન લેક્ચરમાં જોઈન થવાનું છે. એક કે તમારે ઈમેલ આવશે, ફોલોડ, એ ઈમેલમાં લિંક હશે, તમારા જીમેલ એકાઉન્ટમાં ખોલવાનું 7 ને 5 એટલે ઈમેલ પડી જ ગયો હોય. નંબર 2, કારણ કે આ બધું અમે 5 વર્ષથી કરીએ છીએ, હજારો વિદ્યાર્થી ભણી ગયા આ સિસ્ટમમાં. અને સેકન્ડ છે કેલેન્ડર, એમાંથી. તો આ રીતે તમે આમાં જોઈન થઈ શકશો. આગળ જતા
જે મેં વાત કરી, ઇટ ઇઝ અ વેરી સિક્યોર સિસ્ટમ. ખ્યાલ આવ્યો કે જેમાં જે વિદ્યાર્થી કનેક્ટેડ હોય, ક્લાસની આરે એનરોલમેન્ટ કર્યું હોય, ફીસ પે કરી હોય, એ જ લોકો જોઈન કરી શકે. હવે આવી મુખ્ય ફાયદાની વાત તરફ. હવે તમે ઓનલાઈનમાં જોઈન થશો તેમ છતાં તમને જે ઓફલાઈન ક્લાસમાં અમે આપીએ એ બધા જ લાભ ઘરે બેઠા મળવાના છે. એટલે કે અમારી મટીરિયલ એપની ફેસિલિટી અને ઓનલાઈન ટેસ્ટની ફેસિલિટી આખું વર્ષ. અમે આખા વર્ષમાં 130 થી વધુ ઓનલાઈન ટેસ્ટ લઈએ છીએ, ચેપ્ટર વાઇઝ, સેક્શન વાઇઝ અને ફૂલ લેન્થ પેપર. ખ્યાલ આવ્યો? તો આ બધું જ તમને લાભ મળવાના છે. અને મટીરિયલ એપ કે જેમાં થિયરી હોય, બરોબર, પ્રેક્ટિસ હોય અને વિડીયોઝ હોય. હવે આ મટીરિયલ એપ અમારી કઈ રીતની છે એ હું તમને થોડું વિગતવાર સમજાવું તો વધારે ખ્યાલ આવશે. આ અમારી મટીરિયલ એપનો સ્ક્રીનશોટ છે. તમે અમારે ત્યાં એડમિશન લેશો એટલે આ એપમાં તમારો એક્સેસ સ્ટાર્ટ થઈ જશે. તમને મેલ આવશે, આમાં આનો યુઝર આઈડી, એડમિશન લેશો પછી તમને એક મેલ આવશે, એમાં યુઝર આઈડી પાસવર્ડ હશે. એ લોગિન કરશો એટલે પ્લે સ્ટોર માંથી આ એપ ડાઉનલોડ કરવાની. ક્યાંથી એ હું તમને દેખાડીશ કઈ રીતે. એપ ડાઉનલોડ કરો, અમે કહીએ યુઝર આઈડી પાસવર્ડ નાખો એટલે એપ સ્ટાર્ટ થઈ જાય. આ અમારું બ્રહ્માસ્ત્ર છે ભણવાનું. બધી જ વસ્તુ આની અંદર છે. તમારે કોઈ દિવસ કોઈ ક્વેશ્ચન્સ અરાઇઝ નહીં થાય. હવે આની અંદર 6 ફોલ્ડર છે. પહેલું છે થિયરી. એ થિયરી ફોલ્ડરમાં દરેક ચેપ્ટરની પીડીએફ આપેલી હોય. દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરની, દરેક ટોપિકની ડિટેલ પીડીએફ આમાં આપેલી હોય. તમારે આ વધુ વિગતવાર જોવું હોય ને તો એક કામ કરજો, અમારો એક અમૃતસર ઇન્સ્ટિટ્યૂટનો અમારી ચેનલ છે, યુટ્યુબ ચેનલ. એમાં પ્લેલિસ્ટ બનાવેલા છે. એમાં પહેલું જ એક અમૃતસર ઇન્સ્ટિટ્યૂટનું પ્લેલિસ્ટ હશે. એમાં અબાઉટ ઇન્ફોર્મેશન અબાઉટ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટનો એક વિડીયો છે. એમાં આ જ બધું ડિટેલમાં સમજાવેલું છે. તો તમને જો રસ પડ્યો હોય બધું જાણવામાં તો એ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ચેનલના પ્લેલિસ્ટમાં અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશનનો વિડીયો ખાસ જોઈ લેજો. ત્યાં તમને આ બધું વિગતવાર બધું જ જાણવા મળશે. આગળ વધીએ તો આ થિયરીના ઓલામાં પીડીએફ હોય. એ પીડીએફ બધા ચેપ્ટરની ખૂબ ડિટેલમાં હોય. દરેક ચેપ્ટરની 150, 200, 250 પીપીટી હોય કે જેની અંદર આખો કન્સેપ્ટ કવર થઈ જશે, ચેપ્ટરના કન્સેપ્ટ, અને એમાં અમે અઢળક શોર્ટકટ શીખવાડીએ છીએ. કે આ બધી જ એક્ઝામમાં ટાઈમ લિમિટમાં આપણે કરવાનું છે તો સ્પીડ વધારવી પડે, અને સ્પીડ વધારવા માટે આપણે હજારો શોર્ટકટ શીખવી પડે. તો આ બધો કન્સેપ્ટ, ટ્રીક, શોર્ટકટ એ બધું આ પીડીએફમાં હોય. જે આપણે આવી જ રીતે લાઈવ ક્લાસમાં અત્યારે જે આ પીપીટી ખુલી એવી રીતે ઓલા ચેપ્ટરની પીપીટી ખુલે. સમય મળશે તો હું છેલ્લે તમને દેખાડીશ એકાદ બે પીપીટી. તો એ પીડીએફ ને પીપીટી માંથી ભણવાનું. હવે પીપીટી માંથી થિયરી ક્લિયર થાય પછી તમને એક બીજું ફોલ્ડર હોય પ્રેક્ટિસ, જેમાં ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ, સેક્શન વાઇઝ બધી પ્રેક્ટિસ આપેલી હોય અને ફૂલ લેન્થ પેપર આપેલા હોય. દરેક એક્ઝામના 100-150 પેપર ઓલરેડી તમને પહેલા દિવસથી આપી દેવામાં આવે. એટલે થિયરી અહીંયાથી ભણો પછી તમારી ચેપ્ટરની વધુ પ્રેક્ટિસ કઈ કરવાની બધું અહીંયાથી ગાઈડ કરશે તમને. અહીંયાથી કહેવામાં આવે કે આ ચેપ્ટરમાં આ 3 ફાઇલ ગણો, આ 50 દાખલા ગણો, આ 100 ગણો, ખ્યાલ આવ્યો, પૂછાયેલા દાખલા ગણો, એ બધી ફાઇલ તમને કહેવામાં આવે. એટલે સ્ટેપ 1 થિયરી થઈ ગઈ, સ્ટેપ 2 પ્રેક્ટિસ. હવે મુખ્ય ફાયદો અમારી બેચનો ઓનલાઈનમાં એ છે કે તમને દરેક લેક્ચર જે તમે લાઈવ ભણશો એ લાઈવ લેક્ચરના સાથે સાથે તમને આખું વર્ષ વિડીયોઝ આપવામાં આવશે. હવે વિડીયોઝ હોવાનો ફાયદો શું? નંબર 1, માનો કે તમને હું એક લેક્ચરમાં ભણાવું, તમે હોશિયાર હો તો શીખી ગયા, પણ નબળા હો કે કોઈ ટોપિક કે કોઈ તમારું સેક્શન નબળું હોય અને તમને ન સમજાણું તો એ વિડીયોમાં તમે રિવાઇન્ડ કરીને ફરી 5 વાર જોઈ શકો તો તમારા ડાઉટ કોઈ દી ના નીકળે. એટલે નબળો વિદ્યાર્થી આ વિડીયો ફેસિલિટીનો પૂરો લાભ લઈ શકે અને હોશિયાર હોય એમાંથી રિવિઝન કરી શકે. નંબર 2 ફાયદો, માનો કે કોઈ દિવસ મોબાઈલ કનેક્ટિવિટી ઇશ્યુ આવ્યો કે બહારગામ ગયા કે એ જ સમયે કોઈ કામ આવી ગયું તો તમે લેક્ચર મિસ કર્યું. હવે મિસ કરેલું લેક્ચર પાછું એની પછીના ચેપ્ટર આરે કનેક્ટેડ નીકળે તો આ નો સમજાય તો આગળ નો સમજાય. પણ આ ક્લાસમાં એવું ક્યારેય નહીં થાય કે તમને બધા વિડીયોઝ આપી દીધેલા હશે. તમે જો ચૂકી ગયા તો એ શાંતિથી તમારે તમારા કોઈ ફ્રેન્ડ્સને પૂછી લેવાનું. હું તમને 5-6 ગ્રુપના નંબર છે આપીશ. દરેક બેચમાં એક ટીમ લીડર હોય, એક બોયઝ અને એક ગર્લ્સ. એના કોન્ટેક્ટ નંબર બધા પાસે હોય.
તમારે એને કોલ કરીને પૂછવાનું કે ભાઈ આ ચેપ્ટર, તમને તમારું એક ગ્રુપ બનશે ટેલિગ્રામમાં કે જેની દ્વારા તમે કનેક્ટેડ રહી શકો. એટલે તમને કંઈક હોય તો તમારી ફ્રેન્ડને પૂછી લેવાનું કે આજના ચેપ્ટરમાં આજના લેક્ચરમાં શું ચાલ્યું, એટલે એ તમને ગાઈડ કરે. તો એને લગતો વિડીયો તમારે જોઈ લેવાનો, એટલે તમારે કોઈ ટોપિક મિસ આઉટ ન થાય. મોટો ચોથા નંબરનો ફાયદો, હવે દરેક ટોપિક પતે એટલે તરત જ બીજા અઠવાડિયાની ટેસ્ટ હોય. મેં કીધું એમ સોમ બુધ શુક્ર લેક્ચર, મંગળ ગુરુ અને શનિ તમારી ટેસ્ટ હોય. તો 3 દી લેક્ચર 3 દી ટેસ્ટ. હવે ઓનલાઈન ટેસ્ટ નો ભાઈ જોરદાર ફાયદો છે. અમારી એપ એવી જોરદાર છે કે ટેસ્ટ છે 9 વાગે, દર ટેસ્ટ રાત્રે 9 વાગે હોય. મંગળ ગુરુ શનિ ટેસ્ટ, એનું ટાઈમ ટેબલ તમને અગાઉથી ટેલિગ્રામમાં મોકલી દીધેલું કે આવતા અઠવાડિયે મંગળવારે આની, ગુરુવારે આની, શનિવારે આની, બધું ટાઈમ ટેબલ તમને પહેલેથી કહી દીધેલું. હવે આ અઠવાડિયે ભણ્યા ઈ જ અઠવાડિયે આવતા અઠવાડિયેની ઓનલાઈન ટેસ્ટ. એટલે ભણતાય જવાનું, ચેક કરવાનું કે આપણે ભણ્યા એ ખરેખર આવડ્યું કે નહીં. તો ઓનલાઈન ટેસ્ટ હોય, આખા વર્ષની 130 થી વધુ ટેસ્ટ તમારી લેવાશે. હજી એનાથી આગળ ફેસિલિટી છે, ટેસ્ટ પતે એટલે તરત જ 30 સેકન્ડમાં તમને એનું સોલ્યુશન મળી જશે કે આ 20 દાખલામાંથી માનો કે તમને જે 3-4 ન આવડ્યા એ કેમ ગણવાના હતા, એનું સોલ્યુશન મળી જાય. હજી એક ફેસિલિટી છે, એ ટેસ્ટ પતે એટલે એક્ઝામ રિઝલ્ટ ઉપર જાઓ એટલે તમારો આખો રેન્ક ડિસ્પ્લે થાય. માનો કે આપણી ઓનલાઈન બેચમાં 500-700 વિદ્યાર્થી હોય તો બધાએ ટેસ્ટ દીધી, એ 500 માંથી તમે કયા રેન્કે છો, પોઝિશન તમારી, એ તમને રેન્ક ફોટોગ્રાફ સહિત દેખાડશે. એટલે તમને કોમ્પિટિશન કેટલી છે એ ખબર પડે, ક્યાં મહેનતની જરૂર છે એનો એક આઈડિયા આવે. તો આ અમારી એક અતિ આધુનિક ફેસિલિટી છે જે ઓનલાઈન બેચ વાળાને મળે છે. તો 2 ફાયદા થયા, જે ઓફલાઈન ક્લાસમાં ભણે એવી જ રીતે લાઈવ લેક્ચર મળી ગયા, ટેસ્ટ નો ફાયદો મળી ગયો, નો લેક્ચર એટેન્ડ થાય તો વિડીયોનો બેકઅપ પ્લાન આવી ગયો, અને સાથે ટેસ્ટ સોલ્યુશન આવી ગયા. ખ્યાલ આવ્યો? તો હવે ઓનલાઈન બેચ જોઈન કરો તો એનાથી તમારા ભણવામાં ક્યાંય રૂકાવટ આવવાની નથી, કોઈ હર્ડલ્સ કે ઓબ્સ્ટિકલ્સ નથી. અમે એટલી સરસ ટેકનોલોજી ડેવલપ કરી, એટલે સફળતાપૂર્વક આટલા વર્ષોથી બધા જ ગામના વિદ્યાર્થી અમારો અપ્રોચ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ એક ટેકનોલોજીના લીધે આપણે જીતી જઈએ. ખ્યાલ આવ્યો? તમે જોઈ શકો કે બધું જ આમાં કવર અપ થઈ ગયું. જો હવે તમારે લેક્ચર થિયરી ક્લાસમાં મસ્ત ભણી ગયા, વ્યવસ્થિત એની પ્રેક્ટિસ, ન સમજાય એના ક્લાસમાં ડાઉટ્સ પૂછી લેવાના, પછી હજી ન સમજાય તો વિડીયોઝ ફરી રિફર કરવાના, લેક્ચર ચૂકી જાવ તો એ કવર કરી શકો. તમારું ગ્રુપ બની જાય, તમને તમારી ટીચર તો ભણાવે પણ તમને દરેક બેચમાં કેપ્ટન હોય, બોયઝમાં 2 ગર્લ્સમાં 2, એ લોકો તમારું ફોલો અપ લેશે. અને તમારે કઈ નાની મોટી ક્વેરી હોય તો એને પૂછી લેવાની, અને દર અઠવાડિયે 3 ટેસ્ટ દેવાની. ટેસ્ટ પતે એટલે સોલ્યુશન, એમાંથી જોઈ લેવાનું પોતાની ભૂલચૂક. એ એપનું આગળ ડિટેલ હું તમને દેખાડીશ, અને શક્ય બનશે તો છેલ્લે થોડી થિયરીની પીડીએફ દેખાડીશ, કઈ રીતે ભણાવીએ છીએ ડિટેલમાં. પ્રેક્ટિસ ફોલ્ડર કેવું હોય થોડું દેખાડીશ. એક કામ કરું, અત્યારે દેખાડી જ દઉં, કદાચ આગળ હું ભૂલી જાઉં તો. હવે જો આ રીતે આ ચેપ્ટર વાઇઝ ફોલ્ડર હોય, આ મેથ્સ છે, તો મેથ્સમાં આપણે માની લો કે કોઈ ચેપ્ટર ભણવાનું થયું કે સે પ્રોબેબિલિટી ભણવું છે, તો દરેક ચેપ્ટરની 200 થી 250 પીપીટી હોય. જો આ પ્રોબેબિલિટી ચેપ્ટર આ જ રીતે આપણે ભણવાના છીએ લાઈવ, કે આ ચેપ્ટરમાં વેઇટેજ હોય, આની સમરી, આમાં આટલા પોઈન્ટ્સ આપણે ભણવાના. બીજું અમારી પીપીટીમાં 2 વસ્તુ હોય, થિયરી તો હોય જ, પણ પરીક્ષા લક્ષી છેલ્લે દાખલા આપેલા હોય, એ હું તમને ગણાવીશ કે આ શોર્ટકટ શીખ્યા એ એકચ્યુઅલી એપ્લાય કઈ રીતે થાય. આ બધા ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવીશ કે આ કોઈન હોય તો હેડ ટેલ હોય, તેની લાંબી મેથડ કઈ, એની શોર્ટકટ કઈ, એ કેમ ગણવાનું, આ રીતે આપણે ભણવાનું છે. આ એક મેથ્સ નું ચેપ્ટર થયું. એ રીતે સપોઝ આખું રીઝનિંગ આવી જાય, આમાં છે રીઝનિંગ છે, એમાં આપણે છે બ્લડ રિલેશન ભણવું છે કે ડાયરેક્ટ, અને બીજું છે ને આમાં 2 લેંગ્વેજ નો યુઝ થશે. હું લેક્ચર જે ભણાવીશ એમાં ઇંગ્લિશમાં હશે અને ગુજરાતીમાં બી હશે, એટલે કદાચ તમને ન સમજાય તો તમે એનો ટ્રાન્સલેશન મળી જાય તમને. હવે અહીંયા જો આ બધું પહેલા ચેપ્ટરની સમરી આવે, અને છેલ્લે પરીક્ષા લક્ષી દાખલાની પ્રેક્ટિસ આવે છે ને. હવે જો આમાં હિન્દી ને ગુજરાતી બંનેમાં બધું ટ્રાન્સલેશન આપેલું હોય, એટલે કોઈ નબળો વિદ્યાર્થી આરામથી કવર અપ કરી શકે. તો આ રીતે આખું મેથ્સ, રીઝનિંગ ને ઇંગ્લિશ, અને બધાના ફોલ્ડર રેડી હોય. જો આ ઇંગ્લિશ,
ઈ એટલું ડિટેલમાં આવ્યો, બહુ મસ્ત. તમારે અમારી પાસે ભણો ને એટલે સ્પોકન ઇંગ્લિશના ક્લાસની જરૂર નહીં, રિટન આવડી જાય, પ્રેઝન્ટેશન આવડી જાય, એસે લેટર રાઇટિંગ એ આપણા સબ્જેક્ટ છે. ક્લિયર? તો આ બધું તમારે કોચિંગમાં કવર અપ થઈ જશે. આ બધી મુખ્યત્વે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે જોવો ને તો મેઇન સબ્જેક્ટ કયા? તો કે મેથ્સ ભણવાનું, રીઝનિંગ અને ઇંગ્લિશ. આ ત્રણ સબ્જેક્ટ મેઇન હાર્ડ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેઇન પાસ થવા માટેના સબ્જેક્ટ આ. પણ આપણે વધારાના સબ્જેક્ટ્સ આવે. જનરલ નોલેજ શીખવું પડશે, કરંટ અફેર એનું મટીરિયલ ને ટેસ્ટ લેવાશે, પ્લસ ડિસ્ક્રિપ્ટિવ અમુક એક્ઝામમાં આ બધું આવે, ડિસ્ક્રિપ્ટિવ એસે રાઇટિંગ અને લેટર રાઇટિંગ એ પણ શીખવું પડશે. સ્ટેટિક બેન્કિંગના બેઝિક ફંડામેન્ટલ શીખવા પડશે, બેઝિક કમ્પ્યુટર પણ શીખવું પડશે. સીમેટની એક્ઝામમાં ઇનોવેશન અને ઓન્ટરપ્રોનર સબ્જેક્ટ આવે. હવે આવા ઘણા બધા મોસ્ટ ઓફ, પ્લસ ઓરલ એક્ઝામમાં ગ્રુપ ડિસ્કશન એ આવે, ઇન્ટરવ્યુ એ આવે. આ બધી ટ્રેનિંગ આપણા કોર્સમાં ઇન્ક્લુડેડ છે. ઘટે તો જિંદગી ઘટે. ઇન શોર્ટ, એક ધગશ વાળો વિદ્યાર્થી હોય, મહેનતુ હોય, ખરેખર કંઈક કરવા માંગતો હોય તો આ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે તમે પાછા નહીં પડો. હવે તમે વિચાર કરો, એક્ટિવ પેસિવ જેવું ચેપ્ટર 242 પીપીટી છે ઇંગ્લિશ. હવે આવું સરસ ઇંગ્લિશ તમે રિટર્ન ભણ્યા હો, ઓરલ, એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, ઇન્ટરવ્યુ સ્કિલ્સ, ગ્રુપ ડિસ્કશન, પછી ક્યાં કઈ ઘટવાનું? તમારે સ્પોકન ઇંગ્લિશ ને એ બધું કરવા કોઈ દિવસ અલગથી જવું જ નહીં પડે. એક પેકેજમાં બધું શીખી જશો. આ એક મોટો મલ્ટિપલ બેનિફિટ છે આ ઓનલાઈન બેચનો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આખું મેથ્સ, આખું રીઝનિંગ, આખું ઇંગ્લિશ એ બધું જ આ રીતે આપણે ભણતા હોઈએ છીએ. મૂવિંગ અહેડ, આપણા સેશન તરફ આપણે આગળ વધીએ. હવે તમને ઓનલાઈન બેચના ફાયદા 100% સમજાઈ ગયા હશે. જેનું આ મુખ્ય લેક્ચર હતું કે ઓનલાઈન સેશનમાં આપણે કયા કયા બેનિફિટ્સ છે. પહેલો બેનિફિટ આપણે જોયો કે ઓનલાઈનમાં આપણે લાઈવ ક્લાસની જેમ ભણી શકીએ. નંબર 2 આ એના કી બેનિફિટ છે. નંબર 3 જોઈન કઈ રીતે થવાનું? હાવ ઈઝી. સિંગલ ક્લિક લિંક આવી ગઈ હોય જીમેલમાં અથવા કેલેન્ડર, સિંગલ ક્લિક એ જોઈન. સાથે મટીરિયલ એ મળે જેમાં બધી જ ફેસિલિટી છે, ટેસ્ટની ફેસિલિટી એ મળે, અને બેચનો ટાઈમ સાંજનો છે એટલે આપણું બીજા શેડ્યુલ આની હારે ક્લેશ પણ નહીં થાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આપણી ઓનલાઈન બેચ ચલાવીએ છીએ. આ ત્રીજો જે છે એક ઓનલાઈન બેચ, એક ઓફલાઈન, અને ત્રીજો છે અમારો વિડીયો કોર્સ. છતાં બી આ જોયા બાદ તમને એમ થાય કે હું ઓનલાઈન બેચના ટાઈમે આખું વર્ષ નહીં ભણી શકું, મારે તો 3-4 મહિનામાં કે 5 મહિનામાં ઝડપથી ભણવું છે, ઝડપથી કોર્સ કરવો છે, તો આ જે લેક્ચર્સ છે એના બધાના રેકોર્ડિંગ વાળો એક વિડીયો રેકોર્ડેડ કોર્સ અમારો છે. હવે આ કોર્સ લ્યો કે ન લ્યો, આ એપ ખાસ ડાઉનલોડ કરજો. આ એપ હુકમનું પત્તું, આમાંથી ઘણી બધી વસ્તુઓ ફ્રી છે, એ તમે એક્સેસ કરી શકશો. હવે તમારે પ્લે સ્ટોરમાં લખવાનું અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ, ગૂગલ પ્લે સ્ટોરમાં, એટલે અમારી 3 એપ ખુલશે. હવે આ એપ છે એ કઈ હમણાં મેં દેખાડી, મટીરિયલ એપ, એ ઓફલાઈન અને ઓનલાઈન બેચ વાળા માટે હોય. આ ડિજિટેસ્ટ આટું હોય, અને ત્રીજી જે છે વિડીયો કોર્સ, સફેદ કલરના આઇકન વાળી અમૃતસર કોમ્પિટિટિવ, આ ડાઉનલોડ કરશો એટલે એમાં તમારે વોટ્સએપ દ્વારા તમારું રજીસ્ટ્રેશન, જીમેલ બીમેલ નાખશો એટલે વિગત નાખશો એટલે ખુલી જશે. એ ખોલી ભેગું પહેલા જવાનું લોગિન ની હેઠે ફ્રી મટીરિયલમાં. ફ્રી મટીરિયલમાં જશો એટલે એમાં વિડીયોઝ અને પીપીટી મળી જશે તમને, ખૂબ કામના. પીડીએફ અને પીડીએફ ડાઉનલોડ કરી શકશો. સ્ટડી પ્લાનર કેવું હોવું જોઈએ, કયા ક્રમમાં કઈ રીતે કયા ચેપ્ટર ક્યારે ભણાય, મેથ્સ કેમ ભણાય, રીઝનિંગ, ઇંગ્લિશ, એમ સ્ટડી પ્લાન એ મળશે. બીજું બધી જ એક્ઝામની પેપર સ્ટાઇલના વિડીયોઝ એ મળશે. જો આ બધી સ્કિલના વિડીયોઝ મળશે ફ્રીમાં. રિઝ્યુમ, એસે, લિંક્ડઇન, ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એસે, લેટર, આ બધું કેમ લખાય એના વિડીયોઝ અને પીડીએફ બે મળશે. સાથે આ બધી જ મેઇન એક્ઝામ હોય એની પેપર સ્ટાઇલના વિડીયો મળશે. હવે એક લેક્ચરમાં હું બધું ન સમજાવી શકું, પણ એટલું તમને કહી દઉં કે આ બધી એક્ઝામની તમારે પેપર સ્ટાઇલ જાણવી તો પડશે જ, કે ભાઈ એમબીએમસી ની અંદર સબ્જેક્ટ કેટલા, ટોપિક કેટલા, એક્ઝામ પેટર્ન કેટલી, કેટલા માર્કની એક્ઝામ, પોઝિટિવ માર્ક કેટલા, નેગેટિવ માર્ક કેટલા, કેટલો કટ ઓફ લાવવાનો. તો હું એક સરસ વસ્તુ તમને કહી રાખું, અમારી યુટ્યુબ ચેનલમાં આના વિડીયોઝ છે ને આમાંય છે. એક વિડીયો આ જોશો એટલે તમારે એમબીએમસી ની બધી માહિતી મળી જશે.
બેન્કિંગ અને ઇન્સ્યોરન્સની એક્ઝામનો સિલેબસ સેમ હોય, એક્ઝામ પેટર્ન સેમ હોય. એટલે એક આ વિડીયો જોવાનો જેમાં બેંક અને ઇન્સ્યોરન્સ કવર થઈ જાય. એક ત્રીજો વિડીયો હશે સ્ટાફ સિલેક્શન અને રેલવે, અને ચોથો ગુજરાતની ગવર્મેન્ટ એક્ઝામ, સ્ટેટ ગવર્મેન્ટ. આ 4 વિડીયો તમે યુટ્યુબ માંથી અથવા એપમાંથી જોઈ લેજો, એટલે તમને બધી જ એક્ઝામની પેપર સ્ટાઇલની ડિટેલ્સ મળી જશે, વિગતવાર માહિતી મળી જશે. ખ્યાલ આવ્યો? તો આ એક ખાસ જોવાનું ભૂલતા નહીં. આ એપમાંથી જુઓ કે અમારી અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ, એમાં પહેલું જ પ્લેલિસ્ટ છે અબાઉટ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. એમાં અમૃતસર ઇન્સ્ટિટ્યૂટની બધી માહિતી છે. ખ્યાલ આવ્યો? અને પછી બાકી આ બીજા બધા ફોલ્ડર્સ છે એક્ઝામ પેટર્નના, પ્લસ અમારા ડેમો લેક્ચર છે. આમાં જો અમે કેવું ભણાવીએ છીએ એવા 3 લેક્ચર તમે ફ્રીમાં ભણી શકશો. 3 મેથ્સના લેક્ચર, 3 રીઝનિંગ ને 3 ઇંગ્લિશ. એટલે સેમ્પલ તરીકે તમે ફ્રી ઓન જોવું હોય કે સર કેવું ભણાવે, મને સમજાશે કે નહીં, તો આ 3 લેક્ચર છે, 3 ઇંગ્લિશ, 3 મેથ્સ, 3 રીઝનિંગ. 9 લેક્ચર ફ્રી તમને એપમાંય મળશે, યુટ્યુબમાંય મળી જશે. અમારા સ્ટુડન્ટના ફીડબેક મળશે, કોલેજના રિવ્યુ મળશે. અઢળક વસ્તુ અમારી યુટ્યુબ ચેનલ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટમાં છે, આ એપમાં છે. ફોલોડ. હવે આ વિડીયો પેકેજ તમારે લેવો હોય તો એમાં ડ્યુરેશન ઉપર એના ભાવ હોય, 6 મહિના, 8 મહિના, 12 મહિના જેવું સબસ્ક્રિપ્શન. હવે આના માટે તમારે મનીષ સરને કોલ કરી દેવાનો, સ્ક્રીનશોટમાંથી ખાસ નંબરનો ફોટો પાડી લો. એડમિશન માટે આને જ કોલ કરવાનો છે. એ તમને આખું વિડીયો કોર્સની ડિટેલ આગળની માહિતી આપશે. હવે એની તૈયારી કરી છીએ એ આવી ગયું. સાથે બી પ્લાન, એ પ્લાન કદાચ કામ ન કરે, કદાચ સરકારી નોકરી ન મળી તો એટલું તો વર્ષમાં શીખી જ જઈશ કે ક્યાંક તો અમારી લાઈફ સેટ કરું જ, કઈ નહીં તો પ્રાઇવેટ સેક્ટરમાં ને કાં તો પોતાનો બિઝનેસ. તો સ્કિલ ટ્રેનિંગ એ તમારી આમાં આવી જશે. આ બધી બુક્સ પીડીએફ મોકલશું. સંસ્થાના ઇતિહાસ વિશે વાત કરું તો અમે 97 થી આ ક્લાસ ચલાવીએ છીએ, સૌથી સિનિયર કોમ્પિટિટિવ ક્લાસ ઓફ ગુજરાત. આ સંસ્થામાંથી 10,000 થી વધુ લોકો ભણી ગયા છે. આ અમારા સફળ વિદ્યાર્થી કે જે સફળ કારકિર્દી બનાવી ગયા. બધા વિદ્યાર્થીનું સપનું હોય, ગુજરાતના હોય ને, કે મારે MBA અને MCA છે ને ગુજરાતની ટોપ કોલેજમાં કરવું છે. BK, MBA માટે BK અથવા MS, MCA માટે રોલવાલા, MS, LD, નિરમા. બરોબર? આમાં બધાનું ડ્રીમ હોય. તમને જોરદાર વાત કહું, છેલ્લા 20 વર્ષથી દર વર્ષે 15 થી 20 વિદ્યાર્થી અમારી સંસ્થામાંથી આ ટોપ કોલેજીસમાં સિલેક્ટ થાય છે. હાઈએસ્ટ રિઝલ્ટ ઇન ગુજરાત. તો આ લાભ ચૂકવા જેવો નથી. જો આ બધા MS, GH પટેલ, રોલવાલા, MS, BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, રોલવાલા, KJ સોમૈયા, IBS, નિરમા, આ બધા MBA, MCA માં મસ્ત કોલેજમાં ભણ્યા, મસ્ત લાઈફ સેટ કરીને આગળ નીકળી ગયા. અને એવી જ રીતે ગવર્મેન્ટ જોબમાં ગુજરાતની એક એવી બેંક નહીં હોય કે જેમાં ભાવનગરનો, અમૃતસરનો સ્ટુડન્ટ ન હોય. એટલા બધા અહીંયાથી બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, રેલવે એ બધામાં જોબ મેળવી ચૂક્યા છે. જો આ SBI, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, હે ને, બધા લોકો આ ઓલરેડી જોબ પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે આમાં તમારો નેક્સ્ટ ફોટો હોવો જોઈએ, બરોબર ને? એવો પોઝિટિવ ડિસિઝન તમારે લેવાનો. બાકી અમારા વધુ રિવ્યુ જોવા હોય તો અમે 5 સ્ટાર રેટેડ ઇન્સ્ટિટ્યૂટ છીએ. તમે ગૂગલમાં અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ખાલી લખશો તો અમારું રેટિંગ આવશે, અમારા વિદ્યાર્થીના રિવ્યુ ખુલશે, ગૂગલમાં ખુલશે, જસ્ટ ડાયલમાં ખુલશે. 1300 જણાનું રેટિંગ છે 4.9. એટલે અમે કેવું ક્વોલિટી કામ કરીએ છીએ એના માટે તમે એક વખત વાંચજો રિવ્યુ, તો તમને વધારે ખ્યાલ આવશે કે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટની ક્વોલિટી શું છે, અહીંયા ભણેલા વિદ્યાર્થીનો અભિપ્રાય શું છે, તો એ તમને થોડો વધારે આઈડિયા આવશે. આ મેઇન અમારું હુકમનું પત્તું, અમારી એપ, જેની વિશે મેં તમને વિસ્તારથી સમજાવી દીધું. તો ઓનલાઈન વાળાની રીતે ઓફલાઈન જેવો જ બધો લાભ છે. ટૂંકમાં કોઈ ફરક જ નથી, તમે અહીંયા ભણો કે ઘરે ભણો, ઇટ વિલ બી ધ સેમ. હા, જો આ એપમાં મેં કીધું હતું ટેસ્ટ પતે એટલે તરત આ રીતે જો રિઝલ્ટ આવશે. તમારા આ ક્વેશ્ચન તમારો સાચો હોય તો દેખાડશે, ખોટો હોય તો દેખાડશે. પછી ટેસ્ટ પતે એટલે તરત રેન્ક આવે ને એટલે તરત બીક લાગે, આમ હાર્ટબીટ ઉપર વયા જાય. હવે ટેસ્ટ 9 થી 9 ને 20 પતે એટલે તરત બીક લાગે, એ મારો કેટલામો રેન્ક આવશે, 500 જણામાં હું ક્યાં આવીશ? તો તમારી બેચ કોડ દેખાડે, અહીંયા માર્ક્સ દેખાડે, અને તમારો કેટલામો રેન્ક આવ્યો, કેટલાએ ટેસ્ટ દીધી, એમાંથી તમે ક્યાં, એ પણ આ બધી જ એપની આ ફેસિલિટીઝ છે. પ્લસ આમાં રેકોર્ડ મેન્ટેન થશે. આખા વર્ષમાં જેટલી ટેસ્ટ લેવાની એનો રેકોર્ડ તમને અહીંયાથી મળશે.
આખું વર્ષ પતે એટલે તમે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જોઈ શકો કે કયા ચેપ્ટરમાં મારે સારા માર્ક છે, ક્યાં ખરાબ છે, ક્યાં મારે વધુ મહેનતની જરૂર છે. તો એ એનાલિસિસ તમે આ રેકોર્ડ ઉપરથી કરી શકશો. સો વી આર વેરી ગુડ એડવાન્સ ઇન ટેકનોલોજી મેટર. કઈ ઘટવા નહીં દઈએ. કઈ રીતે ભણાવી છે મેં તમને દેખાડી દીધું. મેઇન ફાયદો તો એક શું છે ખબર તમારે એપનો, તમે લાઈવ લેક્ચર ભણતા હો ને ત્યારે કાગળ પેન લઈને નહીં ભણવાનું. પેલા શાંતિથી લાઈવ ક્લાસમાં ભણી લેવાનું. ફાયદો એ લેક્ચર ભણી લીધું પછી તમારે એમાંથી મેઇન પોઈન્ટ્સ કયા લખવાના એ હું તમને કહીશ. પછી તમારે લેક્ચર પતી જાય એટલે ઓલું સેક્શન થિયરીમાં જવાનું. ત્યાં ખોલો એટલે પીડીએફ ખુલે. શાંતિથી બેન ફેરબુક બનાવવાની. એટલે લેક્ચર અને નોટ્સ ક્લેશ નહીં થાય. નોટ્સ તમે તમારી રીતે શાંત મગજ રાખીને ફ્રી ટાઈમમાં બનાવી શકો. કે લેક્ચર ને નોટ્સ તમારા કોઈ દી ક્લેશ ન થાય. આ એક મોટી ફેસિલિટી છે. અને ન સમજાણું તો પાછો વિડીયો તો છે જ. ક્લિયર? અને બધું ડીપમાં ભણવા મળે છે પાછું. ઓડિયો ક્વોલિટી એ સારી હશે. ઇન શોર્ટ કંઈ ઘટવા નહીં દઈએ. ટેલિગ્રામ ચેનલ, હા એ અમારી અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ટેલિગ્રામ ચેનલ છે. એ જોઈન કરજો. એમાં છે ને અમે બધી એક્ઝામની ભરતી બહાર પડે ને એના નોટિફિકેશન મોકલીએ, એની ફોર્મ ભરવાની લિંક, ફોર્મ કેમ ભરવાનું એનો વિડીયો મોકલીએ. બીજું દર મહિનામાં આપણે કરંટ અફેર સબ્જેક્ટ આવે. એ કરંટ અફેર નું દર મહિનાની અપડેટ છે તમને આમાંથી મળી જશે. અને યુટ્યુબ તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. ક્લિયર? એમાં મેં કીધું એમ બહુ કામના વિડીયો છે. સ્ટુડન્ટ ફીડબેક, મોટિવેશનલ વિડીયોઝ, ટીચિંગ ડેમો વિડીયોઝ, આ બધું આમાં કવર અપ થઈ જાય છે. હવે આ બધી જે એક્ઝામ્સ છે એના માટે મેં તમને સજેસ્ટ કર્યું કે બેંક હોય તો એના માટે તમે અમારો બેંક અને ઇન્સ્યોરન્સ નો એક વિડીયો જોઈ લેજો. એક સીમેટ નો વિડીયો જોઈ લેજો. એક વિડીયો આગળ જતા ત્રીજો મેં કીધો એ ગવર્મેન્ટ જોબ, સ્ટેટ ગવર્મેન્ટ એટલે ગુજરાત ગવર્મેન્ટ નો એક વિડીયો છે એ જોઈ લેજો. અને એક એસએસસી ને રેલવે નો. તો આ 4 વિડીયો તમે જોઈ લેજો અમારી ચેનલમાં. આમાં બધી જ એક્ઝામની વિગતવાર પેપર સ્ટાઇલ સમજાવેલી છે. તો આ સાથે હવે આઈ થિંક તમને કમ્પ્લીટ પિક્ચર ક્લિયર થઈ ગયું કે ઓનલાઈન બેચમાં અમૃતસર ક્લાસ કઈ રીતે ભણાવે છે. હવે સવાલ છે એકવાર પોઝિટિવ ડિસિઝન લેવાનો કે આ બધું સમજી લીધું, હવે મારે જોઈન કરવું જ છે અને કરવું જ જોઈએ. ઘરે બેઠા જો આવો લાભ મળતો હોય, આવા 25 વર્ષ અનુભવી શિક્ષકનો લાભ, આટલી સરસ ટેકનોલોજી, આટલું સરસ કન્ટેન્ટ, આટલું સરસ ગાઈડન્સ, બરોબર? તો આ સિસ્ટમમાં રહીને જો તમે 6-8 મહિના હરખી મહેનત કરો તો ગેરંટી ગવર્મેન્ટ જોબનું સપનું હોય તો ઈ અને એમબીએમસી એડમિશનનું સપનું હોય તો એ સાકાર થાય ને થાય જ. હવે આગળ વાત આવી તમારે જોઈન કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો કે નંબર 1 તમે જે આગળ સ્ક્રીનમાં હતો એ નંબર ઉપર કોલ કરશો એટલે મનીષ સર તમને બેચની ડિટેલ પ્રોવાઈડ કરશે. બરોબર? એ કોલ કરવાનો. નંબર 2 સીધું જોઈન નથી કરવાનું. હજી એક ફાયદો છે. અમે એક ડેમો લેક્ચર વત્તા 3 બીજા એક્સ્ટ્રા લેક્ચર એમ અમે 4 લેક્ચર ટોટલ તો ફ્રી આપીએ છીએ. પહેલું માહિતી અને પછી સ્ટડી લેક્ચર. 4 ફ્રી લેક્ચર હોય ઓનલાઈન માહિતી. તમારે ઘરે બેસીને 4 લેક્ચર ભણવાના. તમને સેટિસ્ફેક્શન થાય કે ના 100% મને સમજાય છે, સિસ્ટમ સમજાય છે, ભણવાની મજા આવે છે, શ્યોર હો તો જ તમારે આગળ વધવાનું. સ્ટેપ 3 કન્ફર્મ કરો એટલે સર તમને ગૂગલ ફોર્મ મોકલશે. એ ફોર્મ ફિલઅપ ખાસ કરી દેવાનું. એનાથી બધી એપ જીમેલ થી એનાથી નંબર ઉપરથી જ ચાલે. એ ફોર્મ ભરો પછી તમને પોતાને એક યુઝર આઈડી અને પાસવર્ડ નો મેલ આવશે. એનાથી તમારી મટીરિયલ એપ સ્ટાર્ટ થઈ જાય. આવતા અઠવાડિયેથી ટેસ્ટ. તો બહુ સિમ્પલ જોઈનિંગ ફોર્માલિટી છે. કોલ કરશો એટલે ડેમો લેક્ચરની માહિતી મળશે. ગૂગલ ફોર્મ ભરી દેજો ડેમો પછી એટલે આગળની આખું વર્ષ તમે આ બેચનો લાભ લઈ શકશો. ખ્યાલ આવ્યો? તો આ અમારી ઓનલાઈન બેચની માહિતી પૂર્ણ થઈ. તમને આ જો લેક્ચર ગમ્યું હોય અને સમજાણું હોય અને એમ થતું હોય કે આનો લાભ લેવો જ જોઈએ તો આ વિડીયો અને આની પીડીએફ આ બધી લિંક છે ને, આ માહિતી તમે વધુ ફ્રેન્ડ્સ અને રિલેટિવ વારે શેર કરજો. કારણ કે ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીને ખબર જ નથી હોતી એટલે આ બધા લાભ ચૂકી જાય છે. તો મારી વતી મારા નાના ભાઈ બહેન બનીને તમે વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડજો કે જેથી વધુ સ્ટુડન્ટ્સ આટલી સરસ ટેકનોલોજી ને સિસ્ટમનો પૂરેપૂરો લાભ લઈ શકે. ખ્યાલ આવ્યો? આ એક મારી વતી કામ કરજો. તો ફાઇનલી આ સેશન અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ.
અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે તમારા જે પણ સપનું હોય એ તમારું સાકાર થાય અને ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે આઈ એન્ડ માય સેશન વિથ અ પોઝિટિવિટી કે આપણે ફરી ચોક્કસ મળશું અને તમે અમારી ઓનલાઈન બેચનો ચોક્કસ લાભ લેશો. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.